નગરમાં એક મકાનમાંથી બોમ્બ મળતા સનસની ફેલાઈ હતી। 100 મીટરના વિસ્તારને ઉડાવી શકે તેટલી તીવ્રતાવાળો બોમ્બ મકાન પાસે મુકાયો હતો। સ્થાનિકોને મકાનમાં શંકાસ્પદ વસ્તુ મળ્યાની જાણ થતાં જ પોલીસ ડોગ અને બોમ્બ સ્ક્વોડને બોલાવાઈ હતી, જે બાદ તેમની તપાસ દરમિયાન પોલીસને બોમ્બ, ટાઈમર, બેટરી, ઇલેક્ટ્રિક તાર મળી આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડે બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો। સાથે જ આ બોમ્બ ક્યાંથી આવ્યો, કોણ મૂકી ગયું તેની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે। બોમ્બ મળ્યા બાદ પોલીસે આસપાસના રહેણાંક મકાનોને ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી। તો આ અંગે જ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા મયુર જોડાયા છે। જે મયુર, શું વધુ વિગતો હવે પ્રાપ્ત થઈ રહી છે? જીમાંતી જણાવી દઉં કે બોમ્બને હાલ ડિસ્ટ્રોઝ કરવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારને હવે પોલીસ કોર્ડનમાંથી દૂર કરાયો છે। સિટી ઠાણે પડવાની કોશિશ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે પોલીસની સમગ્ર તપાસ છે તે આ બોમ્બ ક્યાંથી આવ્યો તેના ઉપર કેન્દ્રિત થઈ રહી છે। ઉચ્ચ અધિકારીઓએ પણ આ સ્થળની મુલાકાત લીધી છે। સાથે સાથે જે પોલીસની એક ખાસ વિંગ છે તેને પણ હવે કામે લગાડવામાં આવી છે કે ખરેખર આ બોમ્બને આ રહેણાંક વિસ્તારની અંદર કોણ લાવ્યું હતું। પોલીસ એ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે કે કોઈ પરપ્રાંતીય વ્યક્તિનો આ ઘટનાની અંદર રોલ છે કે કેમ। સાથે સાથે જે મકાનની અંદરથી બોમ્બ મળ્યો છે તેના મકાન માલિકની તેમજ આજુબાજુના લોકોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે કે પોલીસને કોઈ કડી મળી રહી છે આદેશી બોમ્બને લઈને। જે આભાર મયુર માહિતી માટે।